હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆર વાળા માટે બહુ જ સરસ મજાના ન્યૂઝ આવ્યા છે. શાંતિથી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. કારણ કે 400 કરતાં બી ઓછા CRS ઉપર 2 ડ્રો સિલેક્શન થયા છે. કોણ કોણ સિલેક્ટ થયું છે, કેટલા લોકો સિલેક્ટ થયા છે, બધી આપણે વાત કરશું એટલે ખ્યાલ આવશે. તમે લોકો પણ જો પીઆરની ફાઇલ કરેલી હોય તો તમારું ઈમેલ ચેક કરતા રહેજો. ક્યારે બી તમને આવો બેનિફિટ મળે એવી અમારી શુભેચ્છાઓ. અને તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરતા રહેજો. સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરશું. અને વિડીયોને હાઈપ શેર મેક્સિમમ લોકો સુધી કરજો. કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. તો કે હવે આપણે મેઇન અપડેટ પર જઈએ કે કેનેડા 399 ના CRS ઉપર એક ડ્રો કર્યો છે, જેમાં 5000 લોકોને બેનિફિટ મળ્યા. હવે તો કે આપણે આગળ જઈએ, જેના પર બે વસ્તુ છે. એક વસ્તુ છે કે પહેલો એક ડ્રોની વાત કરીએ, 368 નો CRS ઓનલી સિલેક્શન થયું, પરંતુ એની અંદર ઓનલી 4 લોકોનું સિલેક્ટ થયું છે, જે સ્પેશિયલ સ્કિલ મિલિટરી રિક્રુટ્સ હોય એ લોકો છે. એટલે એની અંદર આપણે એટલું બધું એક્સાઇટમેન્ટ લેવાની જરૂર નથી, કે થોડી એક ડિફરન્ટ વસ્તુ કહી શકાય. પરંતુ જે બીજો ડ્રો જે છે 399 ના CRS ઉપર, જેમાં 5000 વિદ્યાર્થીઓને બેનિફિટ મળ્યો છે, આ એક બહુ જ પોઝિટિવ ન્યૂઝ કહી શકાય. એનું રીઝન સમજાવું. ઓનલી એક જ ફેક્ટર, ફ્રેન્ચ લેંગ્વેજ. હજી ઘણા લોકોએ કોમેન્ટ કરવી હોય તો કરો તમારે કે સાહેબ તમે તમિલ શીખો ત્યારે હું ફ્રેન્ચ આપું, તમે ફ્રેન્ચ શીખો પછી હું આપું. મને કોઈ ફેર ના પડ્યો, પણ તમને ફેર પડી ગયો. તમે આવી બધી વાતો કરતા રહી ગયા, જે લોકો નેગેટિવ વાતો કરતા હતા એ. અને જેણે પોઝિટિવ લઈ અને પોતાની ફાઇલની અંદર જેણે ફ્રેન્ચ એડ કરી દીધું, એ લોકો આજે આગળ નીકળી ગયા. કે જ્યાં એટલીસ્ટ 777, 8 બેન્ડ, 9 બેન્ડ, આવા લોકો જે વેઇટ કરતા રહી ગયા 500, 550 CRS વાળા, અને આની સામે ફાયદો થઈ ગયો ફ્રેન્ચ વાળાને. ઓનલી એક ફ્રેન્ચનો પોઝિટિવ પોઈન્ટ હતો. આખી વસ્તુ ઉપરથી તમને ઘણી વખતે કેવું હોય કે તમારે જ્યારે સક્સેસ મેળવવી હોય ને, તો તમારે રિસર્ચ રિપોર્ટ રેડી કરવા પડે. તમે ખાલી ઇન્ફ્લુઅન્સ થાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અને તમે એનાથી તમને રિઝલ્ટો ના મળે. બેટર છે કે પ્રોપર વે પર મહેનત કરવી પડે. એક લાઈવ એક્ઝામ્પલ આપું. હમણાં થોડા ટાઈમ પહેલાં આપણે જે બી પ્રોટેસ્ટ ને બધું જોયું નીટની રિઝલ્ટમાં, આમાં જે પોલિટિકલ પાર્ટીઓ હોય ને એ પોતાની રમત રમી જાય અને તમને જેનઝી કરે. તો જેનઝી એટલે શું છે? તમને કે હાથ પગ અલગ આવ્યા છે. તમે બી એક જનરેશન છો ને એને એક ડિવાઇડેશન કર્યું. અંગ્રેજો ભાગલા પાડો રાજ કરતા. હવે આ કંઈ ના વધ્યું એટલે છેલ્લે જનરેશનના ભાગ પાડી દીધા. તો આવું બધું છોડી દો મગજમાંથી. કેમ? એનું રીઝન સમજાવો. આખા પ્રોટેસ્ટની અંદર મુદ્દો એવો હોવો જોઈતો હતો કે એજ્યુકેશન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ. જે મોદીજીએ કરી અત્યારે જે ન્યૂ બિલ પાસ થયું, કોઈના રાજીનામા આપવાથી સિસ્ટમ સ્ટ્રોંગ થઈ જાય એ પોઈન્ટ જ ના હોય. પણ પોતાના પર્સનલ મતલબ માટે કદાચ એવું બન્યું હોય કે ધર્મેન્દ્ર પ્રધાનજીને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય. આ બધી વસ્તુઓ છે અને કહેવાય ઇન્ફ્લુઅન્સ. તમે સોશિયલ મીડિયાનો યુઝ કરો, બહુ સારી વસ્તુ છે, પરંતુ સોશિયલ મીડિયાની અંદર હું ઘણી વખતે કહું છું, માહિતીનો સોર્સ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ, માહિતીને સમજવી જરૂરી છે. કોઈ કે અને ઇન્ફ્લુઅન્સ થવા કરતાં બી પોતાની રીતે, સ્વામી વિવેકાનંદ કહેતા ને, સત્યની શોધ જાતે કરવી. તો હવે તો કે હજી આગળ જોઈએ તો પ્રોવિન્સીસ પણ પોતાને જે મળેલા કોટા છે, આની અંદર સિલેક્શનો, હવે જેટલો કોટા છે એ વધેલો કોટાને યુઝ કરવા માટે સિલેક્શનો વધારી રહ્યા છે. કારણ કે હવે એમની પાસે સપ્ટેમ્બર, ઓક્ટોબર યા નવેમ્બર લાસ્ટ ત્યાં સુધીમાં કોટા ફૂલફિલ એમને કરવો છે. એને કારણે 750 આપણે ન્યૂ બ્રોન્ઝવિકમાં જોયા. મેનિટોબાની અંદર એક સાથે 2100 કેન્ડિડેટ સિલેક્ટ થયા. એની અંદર જો જોઈએ તો સ્કિલ વર્કર ઇન મેનિટોબાની અંદર 1874, ફ્રેન્કોફોન કોમ્યુનિટી, અલ્ટિમેટલી PNPમાં પણ ફ્રેન્ચને પ્રાયોરિટી મળવા માંડી છે 84, અને ઓક્યુપેશન સ્પેસિફિક વાળા 24. સ્કિલ વર્કર સ્ટ્રીમ ઇન મેનિટોબા ઓવરસીઝ કેટેગરીમાં 86 અને 78 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ અંડરમાં સિલેક્ટ થયા. તો એ લોકોને આ બેનિફિટ એની અંદર મળ્યો છે. આ સિવાયની જો વાત કરીએ તો બ્રિટિશ કોલંબિયા છે, યુકોન ટેરેટરી છે, એમને પણ એમના પાથવે, PR પાથવેસ છે, એની અંદર ડ્રો સ્ટાર્ટ કરી દીધા છે. અલ્ટિમેટલી હવે કેવું થશે કે વર્ષ એન્ડ થશે એટલે PNPમાં જે પ્રોવિઝને મળેલો કોટા હતો એમનો યુઝ પ્રોપરલી કરી શકે, એટલા માટે હવે બધા સિલેક્શનો ચાલુ થયા છે. તમે બી તમારા ફાઇલ કોઈ બી કરી હોય તો ઈમેલ ID ચેક કરતા રહેજો, અથવા તમારે કોઈ સવાલ હોય કોમેન્ટ કરતા રહેજો. આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. અને મેં કીધું એ રીતના સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.